અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે, સાથે જ મોન્સૂન ટ્રફ પણ જે સક્રિય થયું છે તેના કારણે વિંડીના માધ્યમથી સમજવાનો ટ્રાય કરીશું કે જે વરસાદી સિસ્ટમ છે જે સક્રિય થઈ છે, બંગાળની ખાડી તરફ આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે અલગ અલગ વિસ્તાર, ગુજરાતની ખાસ વાત કરવામાં આવે તો ઓખા છે, વેરાવળ છે, મહુવા છે, ભાવનગર, વડોદરા, જૂનાગઢ, જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને દ્વારકા અને કચ્છમાં જે ગાંધીધામ, નલિયા અને ઓખા તરફનું જે આ મોન્સૂન ટ્રફ સર્જાઈ અને ઉપર તરફ જઈ રહ્યું છે, આજના દિવસે યલો એલર્ટ આ વિસ્તારોને આપવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયા કિનારા ઉપર તેની વધારે અસર જોવા મળી શકે છે. સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. આજે આ પ્રકારની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ આ વરસાદની સ્થિતિ રહેશે. હવામાન વિભાગે જે અનુસાર આગાહી કરી છે તે પ્રમાણે બીજીથી લઈ અને 4 એપ્રિલ સુધી ગુજરાત સહિત તમામ જગ્યા પર વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે. ગુજરાત સિવાય જોઈ શકાય છે કે રાજસ્થાનમાં પણ વરસાદ વરસી શકે છે. આજે મોન્સૂન ટ્રફ સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને દ્વારકા છે, કચ્છ છે, ત્યાં વધારે અસર જોવા મળશે તેવું પણ લાગી રહ્યું છે. એટલે કહી શકાય કે જે કમોસમી વરસાદ અત્યારે વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે તેને જોતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રાતા પાણી રોવાનો વારો આવી શકે છે. કેરી, ઘઉં, જીરું સહિતનું જે ઉનાળુ પાક છે તેને લઈને પણ ખેડૂતોને ચિંતાના વાદળો ઘેરાયા છે કમોસમી વરસાદને લઈને. ચૈત્રમાં અષાઢી માહોલ. કચ્છના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદ ખાબક્યો. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ગાંધીધામ, અંજાર, આદિપુર, રતનાલ, સાપેડા, મુન્દ્રા અને અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે કેરી, તલ, લસણ, ડુંગળી, મગ જેવા પાકોમાં નુકસાનીની ભીતિ સર્જાઈ છે. ભર ઉનાળે એપ્રિલમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. તો કચ્છમાં કમોસમી વરસાદ જે રીતે વરસી રહ્યો છે, ખેડૂતોની ચિંતા વધી છે. જોઈ શકાય છે કચ્છના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વરસાદ ખાબક્યો છે. ગાંધીધામ, અંજાર અને મુન્દ્રામાં વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે ક્યાંક વરસાદી ઝાપટા વરસ્યા તો ક્યાંક ભારે વરસાદ થયો. જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જાણે કે અષાઢી વાતાવરણ હોય તેવું લાગી રહ્યું છે, ભર ચોમાસું હોય તેવું લાગી રહ્યું છે અને તે રીતનો વરસાદ કચ્છમાં આ તમામ વિસ્તારોની અંદર વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે. ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે. હર્ષદ, શું સ્થિતિ છે વરસાદની? આજે ક્યાં ક્યાં વરસાદ અને આ વરસાદને કારણે કેટલું નુકસાન? જિલ્લાના હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે, ગત મોડી રાતથી જ કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારના પશ્ચિમ કચ્છના અબડાસા, મુન્દ્રા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. ત્યારબાદ પૂર્વ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગાંધીધામ, આદિપુર, અંજાર, સાપેડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ચોક્કસથી ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે. કેરીના પાકને સૌથી મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે. ઘઉં અત્યારે જે વાઢીને રાખ્યા છે તેને પણ નુકસાન થવાની ભીતિ છે સામે આવી છે. હજુ પણ જિલ્લામાં વરસાદ પડે તેની શક્યતા ચોક્કસથી દેખાઈ રહી છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો સતત બીજા દિવસે દ્વારકા જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ. વહેલી સવારથી દ્વારકા, ભાટિયા, કલ્યાણપુર, ભાણવડ પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો. ખંભાળિયા પંથકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ભારે વરસાદથી કલ્યાણપુર અને ભાટિયામાં ઠેર ઠેર પાણી વહેતા થયા. દ્વારકા જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે. દ્વારકાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે. દ્વારકા, ભાટિયા, કલ્યાણપુર, ભાણવડ પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ખંભાળિયા પંથકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. ભારે વરસાદથી કલ્યાણપુર, ભાટિયામાં ઠેર ઠેર પાણી વહેતા જોવા મળી રહ્યા છે. તો દ્વારકાના જામખંભાળિયા શહેરમાં પણ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો. જામખંભાળિયાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.
રામનાથ સોસાયટી, નગર ગેટ સહિતના માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા. ભર ઉનાળે વરસાદથી રસ્તા પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં જામ ખંભાળિયાના આ દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ઉપર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. કમોસમી વરસાદ જે રીતે અહીં વરસ્યો છે, રસ્તા ઉપર પાણી જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. તો દ્વારકા શહેર ઉપરાંત ભાટિયા અને કલ્યાણપુર પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે આ વિસ્તારોની અંદર રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરોની અંદર પણ વરસાદને કારણે મોટું નુકસાન જઈ રહ્યું છે. સતત 2 દિવસથી દ્વારકાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે શહેરોની અંદર જે રીતે પાણી ભરાઈ રહ્યું છે, તેના કારણે મુશ્કેલી ઊભી થઈ છે. તો આ સાથે જ ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતો પણ પરેશાન થયા છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા ફોન લાઈનથી જોડાયા છે. રાજુ, દ્વારકા જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે. આજે પણ વરસાદ વરસી રહ્યો છે. કયા કયા વિસ્તારોમાં વરસાદ? બીજો વાત કરવામાં વરસાદની તો વહેલી સવારે દ્વારકામાં સતત વરસાદ વરસી ગયો હતો. ત્યારબાદ અત્યારે છે તે સૂર્યનારાયણે હાજરી આપી છે. ત્યારબાદ વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાનું જે ભાટિયા ગામ છે ત્યાં સતત વરસાદ વરસી ગયો છે ને કલ્યાણપુર પ્રોપર વરસાદ વરસતા સરકારી આંકડો છે 1 ઇંચ ઉપજ વરસાદ છે તે કલ્યાણપુર તાલુકાનો બતાવે છે ને હાલ છે તે છેલ્લી 2 કલાકમાં ધોધમાર વરસાદ છે તે ખંભાળિયામાં પડ્યો હતો અને ખંભાળિયામાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ગયો, જેના લીધે લોકોને ચાલુ મુશ્કેલ બન્યું છે. રાજુભાઈ, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે સ્થાનિક ખેડૂત દાનાભાઈ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. દાનાભાઈ, આપ ક્યાંથી વાત કરો છો, કયા ગામથી, અને તમારા ગામમાં કેટલો વરસાદ? હું ખંભાળિયા તાલુકાનો બાજુમાં 25 કિલોમીટર દૂર એક દાત્રાણા ગામ છે ત્યાંથી છું. અને આજે સવારથી વરસાદ ખૂબ સારો હતો. આ જે કલ્યાણપુર તાલુકો છે, ખંભાળિયા તાલુકો, આ બધા વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદ થયો અને 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં પડ્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ મોટી અસર થઈ. જે અત્યારે મગ, તલ વગેરે જે વાવેતર હોય એમાં આ વરસાદને લીધે ઘણું બધું નુકસાન થયું. માલ ઢોરના જે ચારો છે એ પણ પલળી ગયો, એટલે ખૂબ મોટું ખેડૂતો માટે પણ નુકસાનદાયક છે. જી, આભાર દાનાભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, સ્થાનિક ખેડૂત કહી રહ્યા છે કે મગ, તલ સહિતના પાકને આ વરસાદને કારણે મોટું નુકસાન થયું છે. દ્વારકામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે. કમોસમી વરસાદ સતત 2 દિવસથી વરસી રહ્યો છે દ્વારકાના વિવિધ વિસ્તારોમાં, જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન. આ સાથે શહેરી વિસ્તારની અંદર પણ રસ્તાઓ પાણી થઈ ગયા છે. વાહન ચાલકો મુસીબતનો સામનો કરી રહ્યા છે. તો જોઈ શકાય છે આ વિવિધ વિસ્તારોની અંદર જે રીતે પાણી ભરાઈ ચૂક્યા છે. ભર ઉનાળે વરસાદથી રસ્તા પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો દ્વારકાના જામ ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જાણે કે ચોમાસું હોય તે પ્રકારે વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પાણી થયેલા જોવા મળી રહ્યા છે. તો ભારે વરસાદ સતત 2 દિવસથી દ્વારકાના વિવિધ વિસ્તારોમાં જામ ખંભાળિયાની અંદર ભારે વરસાદ વરસ્યો છે. જોઈ શકાય છે રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. આ સાથે જ ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાવાને કારણે મગ, તલ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. આ સાથે જે પશુઓનો ઘાસચારો હોય તે પણ આ વરસાદમાં પલળી ગયો છે. આ તરફ જામનગરના લાલપુર પંથકમાં સતત બીજા દિવસે માવઠું વરસ્યું. લાલપુર પંથકમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ. 4 થાંભલા, ઉમાધામ સોસાયટીમાં વરસાદ. સહકાર પાર્ક, જામનગર રોડ, શાર્ક માર્કેટ વિસ્તારમાં વરસાદ. વરસાદને કારણે પાક નુકસાનીની ભીતિ. જામનગરના લાલપુર પંથકમાં પણ સતત કમોસમી વરસાદ બીજા દિવસે પણ વરસ્યો છે. લાલપુર પંથકમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. લાલપુરના 4 થાંભલા, ઉમાધામ સોસાયટીની અંદર વરસાદ, તો સહકાર પાર્ક, જામનગર રોડ, શાક માર્કેટના વિસ્તારોની અંદર પણ વરસાદ. વરસાદને કારણે અહીં પણ પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. તો 1 વાગ્યા સુધી 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 1 વાગ્યા સુધી રાજકોટ, જામનગરમાં વરસાદનું યલો એલર્ટ. 1 વાગ્યા સુધી દ્વારકા, પોરબંદર અને મોરબીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું.
તો 1 વાગ્યા સુધી સુરેન્દ્રનગર, કચ્છ અને બનાસકાંઠામાં પણ વરસાદનું યલો એલર્ટ. 1 વાગ્યા સુધી જૂનાગઢ, પાટણ અને સાબરકાંઠા તેમજ મહેસાણામાં પણ વરસાદનું યલો એલર્ટ. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં અનેક વિસ્તારોની અંદર વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોઈ શકાય છે આ મેપમાં જે રીતે વિવિધ વિસ્તારોની અંદર આજે પણ 1 વાગ્યા સુધીમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદનું યલો એલર્ટ અનેક વિસ્તારોમાં.